કાલોલના દોલતપુરા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ સેલે એક મોટી કાર્યવાહી હાથ ધરીને શ્રાવણીય જુગાર રમી રહેલા 27 લોકોને ઝડપી પાડ્યા છે. આ દરોડામાં કાલોલ નગરપાલિકાના ભાજપના 2 કોર્પોરેટર આશિષ સુથાર અને અર્જુન રાઠોડ પણ જુગાર રમતા રંગે હાથ પકડાયા છે. આ ઉપરાંત એક પિતા પુત્રની જોડી પણ જુગાર રમતા ઝડપાઈ છે. તો સ્થળ પર કુલ 40 જેટલા ઈસમો શ્રાવણીય જુગાર રમી રહ્યા હતા, જેમાંથી 13 જેટલા ઈસમો પોતાની બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા. વિજિલન્સ સેલે આ કાર્યવાહીમાં 23 બાઇક, 1.82 લાખ રૂપિયા રોકડા અને 24 મોબાઈલ ફોન મળી આવી કુલ 7.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામ કાલોલના દોલતપુરા વિસ્તારમાં એક મકાનના આગળના ભાગમાં ચાલતું હતું. તો કાલોલના નામચીન જુગારીઓ આ સ્થળે ભેગા થઈને શ્રાવણી જુગાર રમી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની આ મોટી કાર્યવાહીને પગલે વિસ્તારના જુગારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ભાજપના 2 કોર્પોરેટરની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે. ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, ગોધરા.